કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું. સંજેલી કોર્ટ દ્વારા 3 આરોપીઓને 3 વર્ષની કેદ. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે બળજબરી અને મારપીટના કેસમાં પિતા, ભાઈ અને પતિ દોષિત ઠર્યા. સમાધાનના બહાને બોલાવી ગાડીમાં બેસાડી સાસરીમાં લઈ જઈ માર માર્યો હતો. કોર્ટ પરિસરમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરનાર 3ને 3 વર્ષની કેદ. કોર્ટે 3 આરોપીઓને તકસીરવાર ઠેરવી દંડ પણ ફટકાર્યો. સંજેલી કોર્ટ પરિસરમાંથી જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવાના ચકચારી કેસમાં નામદાર કોર્ટે કડક વલણ અપનાવી 3 આરોપીઓને 3 વર્ષની સજા ફટકારી છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસની સુનાવણી દરમિયાન બનેલી આ ઘટનામાં કોર્ટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ મહત્વનો હુકમ. સરકારી વકીલ એ.બી. તડવીની ધારદાર દલીલો, રજૂઆતો અને પુરાવાના આધારે નામદાર કોર્ટે પુરાવા સાક્ષીઓની તપાસ બાદ 3 આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા હતા. તારીખ 5ના રોજ કોર્ટે આઈપીસી કલમ 365, 323, 114 મુજબ 3 આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને 1000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. સંજેલી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો. મહેન્દ્ર ચારેલ, દાહોદ.